નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે એક નાનકડું બીજ આખા જંગલમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? આજે આપણે વનસ્પતિઓના પ્રજનનની આ જાદુઈ દુનિયામાં ડોક્યું કરવાના છીએ અને એ પણ જાણીશું કે આ પ્રક્રિયા આપણા સૌના જીવન માટે આટલી બધી મહત્વની કેમ છે. તો ચાલો શરૂ કરીએ. ખરેખર આ સવાલ જ કેટલો મજેદાર છે, નહીં? એક નાનું બીજ, એમાંથી એક મોટું વૃક્ષ, અને જોતજોતામાં તો આખું જંગલ. ના, આ કોઈ જાદુ નથી. આ તો પ્રકૃતિની એક ખૂબ જ શક્તિશાળી પ્રક્રિયા છે. ચાલો સમજીએ કે આ અવિશ્વસનીય બદલાવ પાછળનું વિજ્ઞાન શું છે. જુઓ, વનસ્પતિઓનું પ્રજનન એટલે ખાલી નવા છોડ ઉગાડવાની વાત નથી. આ તો આપણા આખા ગ્રહનું જીવનચક્ર છે. આપણે જે જમીએ છીએ, જે હવા શ્વાસમાં લઈએ છીએ, એ બધું જ આ એક પ્રક્રિયા પર ટકેલું છે. સાચું કહીએ તો આ તો પૃથ્વી પરના જીવનનું એન્જિન છે. તો વનસ્પતિઓ પાસે છે ને પ્રજનન માટે બે ગજબની સુપર પાવર્સ છે. એમાંથી પહેલી એ છે ક્લોનિંગ. હા, બિલકુલ, ક્લોનિંગ. મતલબ કે કેટલીક વનસ્પતિઓ પોતાની જ હુબેહુ નકલ બનાવી શકે છે. ચાલો જોઈએ કે આ કમાલ કેવી રીતે થાય છે. આનો નિયમ એકદમ સીધો સાદો છે. માત્ર એક જ પિતૃ હોય અને એમાંથી જે નવો છોડ બને એ બિલકુલ 100% એના જેવો જ દેખાય. કોઈ જ ફેરફાર નહીં, કોઈ મિક્સિંગ નહીં, બસ એકદમ પરફેક્ટ કોપી. આ રીત તો કદાચ આપણે બધાએ ઘરમાં જોઈ જશે. પેલું ગુલાબની ડાળી કાપીને માટીમાં રોપી દઈએ અને થોડા દિવસોમાં જ એમાંથી નવો છોડ ફૂટી નીકળે છે. બસ આને જ કહેવાય વાનસ્પતિક પ્રજનન. વિચારો તો ખરા, કેટલું ગજબનું છે આ! ખાલી એક ડાળી કે પાંદડું કે પછી મૂળનો એક નાનકડો ટુકડો આખો નવો છોડ બનાવી દે. જાણે કે પ્રકૃતિની પોતાની જ એક જાદુઈ ક્લોનિંગ લેબ હોય. સારું, આ તો થઈ મોટા છોડની વાત. પણ જે સાવ નાના સજીવો છે, જેમ કે યીસ્ટ, એ શું કરે છે? એમની પાસે પણ એક મસ્ત રીત છે, જેને કહેવાય છે કલિકા સર્જન. જો અહીંયા, આ જે મુખ્ય યીસ્ટ કોષ છે, એના શરીર પર એક નાનો બલ્બ જેવો ભાગ ઉભરાવા લાગે છે. આને જ કલિકા કહેવાય. ધીમે ધીમે એ મોટો થાય છે અને બસ પછી એ છૂટો પડીને એક નવા યીસ્ટ તરીકે જીવવા લાગે છે. કેટલું સરળ! ચાલો હવે એક એવી રીત જોઈએ જે આનાથી પણ સરળ પણ એટલી જ પાવરફુલ છે. નામ છે અવખંડન. આ રીત મોટાભાગે લીલ જેવા સજીવો વાપરે છે. આ તો સાવ સિમ્પલ છે. માની લો કે લીલનો કોઈ ટુકડો તૂટી ગયો. તો શું એ નકામો થઈ ગયો? ના, બિલકુલ નહીં. એ દરેક ટુકડો પોતે જ એક નવી આખી લીલ બની જાય છે. વિચાર કરો, કેટલી ઝડપથી સંખ્યા વધી જાય, નહીં? અને હવે વાત કરીએ પ્રકૃતિના નાના પણ સૌથી મજબૂત સૈનિકોની, એટલે કે બીજાણુઓની. આ એવા સુપર ટાઇની કણ છે જે ગમે તેવી મુશ્કેલ હાલતમાં, ભલે ગરમી હોય, ઠંડી હોય કે પાણીની તંગી, એ જીવતા રહી શકે છે. આ બીજાણુઓ છે ને, એ નાના નાના ટ્રાવેલર જેવા છે. હવા એમને ઉડાડીને ક્યાંય દૂર લઈ જાય, પાણીમાં તરીને પણ દૂર પહોંચી જાય. અને બસ જેવી એમને ગમતી જગ્યા અને થોડો ભેજ મળ્યો, તરત જ એમાંથી નવો છોડ કે ફૂગ ઉગી નીકળે છે. પણ એક મિનિટ, વિચારો, જો આજુબાજુનું વાતાવરણ બદલાઈ જાય તો? શું દર વખતે એકની એક જ કોપી બનાવવી કામ લાગે? કદાચ નહીં, કારણ કે ટકી રહેવા માટે ક્યારેક બદલાવ જરૂરી છે, કંઈક નવું કરવું જરૂરી છે. અને બસ આ જ કારણસર વનસ્પતિઓ પાસે એક બીજી સુપર પાવર પણ છે. તો ચાલો હવે આપણે પ્રજનનના બીજા રસ્તા પર જઈએ, લિંગી પ્રજનન. આ રીત છે ને, એ ક્લોનિંગ કરતાં સાવ અલગ છે. આમાં વિવિધતા છે, નવીનતા છે. અહીં બે અલગ અલગ ગુણધર્મો ભેગા થઈને કંઈક તદ્દન નવું અને યુનિક બનાવે છે. અહીં કોઈ કોપી પેસ્ટ નથી. અહીં બે પિતૃઓ હોય છે અને એમનાથી જે નવો છોડ બને છે એમાં બંનેના ગુણધર્મોનું મિશ્રણ હોય છે. આને કારણે જ વનસ્પતિઓમાં વેરાયટી આવે છે અને આ જ વેરાયટી એમને બદલાતા વાતાવરણ સામે લડવાની અને ટકી રહેવાની તાકાત આપે છે. આપણે ફૂલોને એમની સુંદરતા માટે ઓળખીએ છીએ, પણ હકીકતમાં એ વનસ્પતિના રિપ્રોડક્શન સેન્ટર છે. સમજી લો કે આ એક એવું સ્ટેજ છે જ્યાં નર અને માદા ભાગો ભેગા મળીને એક નવી જનરેશનની શરૂઆત કરે છે. તો ચાલો ફૂલની અંદર એક નજર નાખીએ. આ જે પુંકેસર છે એ છે નર ભાગ. એનું કામ છે પરાગરજ બનાવવાનું. અને આ જે સ્ત્રી કેસર છે એ માદા ભાગ છે. એની અંદર હોય છે અંડક, જે આગળ જઈને બીજ બનશે. આ આખી પ્રોસેસ છે ને, એ 4 સ્ટેપની એક મજેદાર યાત્રા છે. પહેલું સ્ટેપ પરાગનયન, એટલે કે પરાગરજ કોઈક રીતે માદા ભાગ સુધી પહોંચે છે.
બીજું સ્ટેપ, જેવી પરાગરજ ત્યાં પહોંચે એમાંથી એક નાની ટ્યુબ નીચેની તરફ વધવા લાગે છે. ત્રીજું સ્ટેપ, ફલન. આ ટ્યુબ દ્વારા નરકોષ માદા કોષ સુધી પહોંચીને એની સાથે જોડાઈ જાય છે. અને છેલ્લું, ચોથું સ્ટેપ, યુગ્મનજ. આ જોડાણથી એક જ કોષ બને છે, જે એક નવા જીવનનો પહેલો કોષ છે. અને બસ આ જ છે એ જાદુઈ ક્ષણ, ફલન. જે ઘડીએ નર અને માદા કોષો એકબીજામાં ભળી જાય છે ત્યારે જ એક નવા અને તદ્દન યુનિક જીવનનો પાયો નંખાય છે. આવનારા છોડનો આખો જેનેટિક કોડ આ જ ક્ષણે નક્કી થઈ જાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ફલન તો ખાલી શરૂઆત છે. હવે શરૂ થાય છે એક નવો અને કદાચ સૌથી સ્વાદિષ્ટ અધ્યાય, ફૂલમાંથી ફળ બનવાનું. આ ટ્રાન્સફોર્મેશન ખરેખર જોવા જેવું છે. ફૂલનો જે બીજાશય નામનો ભાગ હતો એ ધીમે ધીમે મોટો થઈને એક મીઠા રસદાર ફળમાં ફેરવાઈ જાય છે. અને એની અંદર જે પેલા નાના અંડક હતા એ હવે એકદમ મજબૂત બીજ બની ગયા છે, જે એક નવી પેઢી શરૂ કરવા માટે બિલકુલ તૈયાર છે. પણ એક પ્રોબ્લેમ છે. બીજ એની માતા છોડની નીચે જ પડી રહે તો એને પૂરતી જગ્યા કે સૂર્યપ્રકાશ ન મળે, એટલે એને દૂર જવું પડે છે. અને આના માટે તો વનસ્પતિઓએ ગજબના આઈડિયા લગાવ્યા છે. કેટલાક બીજ પવનની પાંખે ઉડે છે, કેટલાક પાણીમાં તરીને જાય છે, કેટલાક તો પ્રાણીઓ પર સવારી કરીને ફરી આવે છે, અને અમુક તો રીતસર ફટાકડાની જેમ ફૂટીને ચારે બાજુ ફેલાઈ જાય છે. જરા અહીં નજર તો કરો. દરેક બીજની ડિઝાઇન એકદમ માસ્ટરપીસ છે. જુઓ, આ મેપલના બીજ જાણે હેલિકોપ્ટરની પાંખો ન હોય. અને આ ગાડરિયું, એના કાંટા એવા છે કે કોઈ પ્રાણી પાસેથી પસાર થાય એટલે તરત ચોંટી જાય. દરેક ડિઝાઇન પાછળ એક જ મકસદ છે, ગમે તેમ કરીને નવી જગ્યાએ પહોંચવું અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું. તો બસ હવે પછી જ્યારે પવનમાં કોઈ બીજ ઉડતું દેખાય કે કોઈ રસદાર ફળ હાથમાં આવે ત્યારે એક ક્ષણ માટે એની આખી અદ્ભુત યાત્રા વિશે વિચારજો. પ્રકૃતિની નાનામાં નાની વસ્તુમાં પણ કેટલી મોટી અને રસપ્રદ વાર્તા છુપાયેલી હોય છે ને. બસ આપણી આસપાસ જોતા રહેવાની અને સમજતા રહેવાની જરૂર છે.